નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી। વસુધૈવ કુટુંબકમની ભાવના જે આપણા ભારત દેશમાં આપણે સૌ કોઈ રાખીએ છીએ અને એ જ ભારત દેશના ગુજરાતમાં શું થઈ રહ્યું છે, શા કારણે આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। નવરાત્રિનો આ સમયગાળો, નવલા નોરતાનો આ સમયગાળો કે માની આરાધના જ્યારે કરવામાં આવતી હોય ત્યારે રોજબરોજ વિધર્મી યુવકોનો કિસ્સા હોય કે પછી લવ જેહાદનો કિસ્સો હોય, રોજે રોજ સામે આવી રહ્યા છે અને આને કારણે લોકોમાં રોષ પણ છે। સવાલ અહીંયા એ પણ છે કે અમુક તોફાની તત્વોને કારણે જે નિર્દોષ લોકો છે તેમને પણ સજા ભોગવવાનો વારો આવે છે। આજે આના ઉપર વિશેષ વિસ્તારથી ચર્ચા કરવી છે। ચર્ચામાં મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે જ્વલિતભાઈ મહેતા અને સહલભાઈ કુરેશી। આપ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। જ્વલિતભાઈ, સૌથી પહેલા હું તમારી પાસે આવું છું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અત્યારે ખાસ કરીને નવરાત્રીના સમયગાળાની અંદર પણ ઘણું બધું ધ્યાન રાખવામાં આવે છે, એટલે કોઈ પણ કહેવાય કે વિધર્મી યુવક છે તે ગરબામાં ઘૂસી ન જાય અથવા તો કોઈ છોકરીની છેડતી ન કરે। અત્યારે જે બનાવો આવી રહ્યા છે સતત સામે, તેના માટે નવરાત્રીમાં તકેદારી રાખવામાં આવી રહી છે। મારે સૌથી પહેલા તો એ જાણવું છે કે આટલા દિવસની અંદર, અત્યારે આ 9મો દિવસ છે નવરાત્રીનો, આ નવરાત્રીના 8 દિવસની અંદર કેટલા એવા કિસ્સા સામે આવ્યા છે? ટોટલ આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે પણ ખેડા જિલ્લાની અંદર ચાલુ કરવામાં પથ્થરમારો થયો માતર તાલુકામાં। એની પહેલા બનાસકાંઠાની અંદર એક ગામની અંદર ગરબાની અંદર વિધર્મી યુવક પ્રવેશ કરીને હિન્દુ દીકરીઓનો વિડીયો ઉતારતો પકડાઈ ગયો। કર્ણાવતીમાં પણ 2 જગ્યાએ પકડવામાં આવ્યા। આવા ટોટલ આખા ઉત્તર ગુજરાતમાં થઈને ટોટલ 24 કિસ્સાઓ સામે આવ્યા છે કે જે વિધર્મી યુવકો દ્વારા હિન્દુ દીકરીઓને ફસાવવાનો અથવા ગરબાનો ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન થયો હોય। ઓકે, પણ જ્વલિતભાઈ, મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે ઓકે, આટલા કિસ્સા તો સામે આવ્યા, પછી તમારા તરફથી વિશ્વ હિન્દુ પરિષદ જે રીતે રોજબરોજ નવરાત્રીમાં પણ જતા હતા કે પહેલેથી એક સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હતું તમારા તરફથી, એટલે મારે એ જાણવું છે કે આટલા દિવસમાં કેટલા એવા યુવકો છે કે તમે જેમને પકડ્યા છે અથવા તો કેટલા એવા યુવકો છે કે જેમના વિરુદ્ધ કમ્પ્લેન પણ કરી છે? ધારો કે ગઈકાલની જે ખેડાનો બનાવ છે એની અંદર તો ખૂબ મોટી એફઆઈઆર થઈ છે અને રાયોટિંગનો પણ કેસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિધર્મી લોકો હિન્દુ ગરબા પંડાલ ઉપર એ લોકોએ પથ્થરમારો કર્યો, ગાડીઓને નુકસાન થયું, ગરબા રમતા જે ભાવિકો હતા, માઈ ભક્તો હતા, એ લોકો ઉપર પણ હુમલા કર્યા। એવી રીતે જે બનાસકાંઠાની અંદર જે વિધર્મી યુવક ગરબા પંડાલમાં ઘૂસીને એને જે વિડીયો ઉતારવાનો જે પ્રયત્ન કર્યો અને વિડીયો ઉતાર્યા, એની અંદર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એવી રીતે મોરબીની અંદર પણ એક બનાવ એવો બન્યો છે કે વિધર્મી યુવક બીજું નામ ધારણ કરીને હિન્દુ દીકરી સાથે ગયો હતો, એને સાથે ઘર્ષણ થતા એના પર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આવા ગુના ટોટલ આખા ઉત્તર ગુજરાતની અંદર 5 ગુના દાખલ કરવામાં આવ્યા છે। ઓકે, સહલભાઈ, આ બધું કરવાની જરૂર કેમ પડે છે? देखिए, मैं तो सभी से कहता हूं कि जितने भी मुस्लिम्स हैं उनको ऐसे गरबे डांडिया कहीं जाने की जरूरत नहीं है, क्योंकि देश का माहौल भी कोई इतना अच्छा नहीं है अभी कि आप कहीं पर भी चले जाएं। ऐसे ठीक, हम लोकतंत्र की बात करते हैं, लेकिन लोकतंत्र कहाँ जिंदा है, कैसा है, ये हम सब जानते हैं। दूसरी बात, देखिए, बेटी किसी की भी हो, है ना, चाहे वो अंकिता हो, चाहे बिल्किस हो, बेटी बेटी होती है, वो देश की बेटी होती है। किसी की बेटी के खिलाफ इस तरीके के वीडियो उतारना, ये चीजें नहीं होनी चाहिए। वो कितना सही साबित होता है वो एक अलग चीज है, ये नहीं होना चाहिए। दूसरा, जो बताया कि खेड़ा के अंदर जो कल रात में जो हुआ, बताया जा रहा है कि गरबे पर पथराव किया गया, लेकिन अफसोस की बात है कि मीडिया हकीकत को नहीं बता रहा है। वहां के जो सरपंच थे उन्होंने रात को 11:30 बजे एक रैली निकाली। उस रैली को वो लेकर निकले, उसमें डीजे बज रहा था रात को 11:30 बजे। पता नहीं उसकी परमिशन थी या नहीं थी, वो मुझे नहीं पता। उसके बाद में मस्जिद के पास गए, बहुत जोर से डीजे बजाया गया। ये वहां के लोगों ने मुझे बताई है ये बातें कि उसके बाद वहां पर ये तमाम पथराव वगैरह शुरू हुआ। दूसरा, बरोड़ा में हमने देखा कुछ दिन पहले कि बरोड़ा के अंदर भी जो दंगे या जो भी हुआ था, सावली में जहां पर हुआ है जो, तो वहां पर भी यही हुआ। वो ये सिर्फ इतना था कि हमेशा हम देख रहे हैं कि कभी मुहर्रम और रथ यात्रा साथ में आ जाते हैं। इस बार हम देखें कि दांडिया और ईद मिलाद साथ में है, तो हमें आपसी सौहार्द को बनाना चाहिए। अब बरोड़ा के अंदर, वडोदरा के अंदर जो हुआ वो सिर्फ ये था कि तमाम रूट पर जिस तरीके से जब हिंदू भाई जब यात्रा निकालते हैं तो वो अपना भगवा झंडा लगाते हैं, उसी तरीके से कुछ मुस्लिम भाई अपना हरे कलर का झंडा जगह जगह पर लगा रहे थे। उनको भी ईद मिलाद के उनको जुलूस निकलना था। उस बात को लेकर ये दंगा हुआ। सिर्फ वो झंडा, हरा झंडा लगाना था, उस हरे झंडे की मामूली सी बात को लेकर दंगा हो गया। हालांकि दंगे जैसी कोई बात ही नहीं है।
और हैरानी की बात वैभवी यह है कि जब मुझे पता चला वडोदरा के बारे में, सावली के बारे में, तो वडोदरा के कई पत्रकारों को मैंने फोन किया, उनको भी नहीं पता था कि ऐसा कुछ हुआ यहाँ पर। तो ये एक हकीकत है कि ये तमाम जो चीजें होती है वो बड़ा हवा बनाने की कोशिश की जा रही है। गुजरात चुनाव से पहले मामूली सी कोई चीज होती है, उसको इतना बड़ा रंग दे दिया जाता है कि पूरे माहौल को खराब किया जाए। हिंदू मुस्लिम दोनों भाइयों को इस बारे में समझना चाहिए। ઓકે સહલભાઈ, બે વાત અત્યારે કરું છું। સૌથી પહેલા તો તમે જે મીડિયાની વાત કરી છે, પહેલી જ વાત મારે ઇન્ટ્રોડક્શનની અંદર સૌથી પહેલી વાત એ જ હતી કે અમુક તોફાની તત્વોને કારણે જે નિર્દોષ લોકો છે તેમને સજા ભોગવવી પડે છે। સૌથી પહેલા આ વાત મેં ક્લિયર કરી છે, એટલે મને નથી લાગતું કે આમાં મીડિયા ઉપર કોઈ પ્રશ્ન ઉઠાવવા જેવો नहीं, છે। मैं आप पर सवाल नहीं उठा रहा हूं मैडम, मैं आप पर सवाल नहीं उठा रहा हूं, जो गोदी मीडिया के जो लोग। बिल्कुल। હા, બીજો સવાલ છે કે બીજો સવાલ એ છે કે દેશનો માહોલ અત્યારે બગડી ગયો છે, એટલે મારે તમારી પાસે જાણવું છે કે કેવો છે દેશનો માહોલ અત્યારે ये અને हम કેવો देख रहे हैं ना હોવો જોઈએ। जी, बिल्कुल हम देख रहे हैं देश का माहौल कैसा है। आप देखिए बिल्किस बानू, जो एक गुजरात की बेटी, उस पर कितने लोगों ने उसका रेप किया, बलात्कार किया, उसके 4-6 महीने के बच्चे को मार दिया, उसके परिवार के 6 लोगों की हत्या कर दी, और उसके जो कसूरवार थे उन्हें किस तरीके से माफी दे दी गई। तो आप सोचिए, उस गांव के अंदर से बाद में लोगों ने पलायन शुरू कर दिया। सुनिए, लोगों ने पलायन शुरू कर दिया। नाम पूछकर लोगों को मारा जाता है, दाढ़ी टोपी देखकर लोगों को मारा जाता है, धर्म संसद में मुल्ले काटे जाएंगे के नारे लगाए जाते हैं, और आप कह रही है कि कहां माहौल खराब है। ये माहौल खराब नहीं है तो और क्या है मैडम, बताइए आप। कि कोई भी मुसलमान कहीं जाता है, सिंधु भवन रोड पर कोई मुसलमान जाता है अगर, तो उसको बोला जाता है बोलो जय श्री राम के नारे लगाओ। तो ये तो हम कैसे लोकतंत्र में रह रहे हैं मैडम। ઓકે, એક કિસ્સો હવે હું તમને આપું છું। ખેડાની એક શાળા છે કે જ્યાં ગરબા થયા હતા અને ગરબામાં યા હુસેનના નારા લગાવવામાં આવ્યા હતા। હવે આ માહોલ કેવો છે? बहुत अच्छी बात आपने उठाई मैडम, मैंने आपको पहले ही कही है बात। बिल्कुल, बहुत अच्छी बात आपने उठाई, इस पर बात होनी चाहिए। मैंने आपसे पहले ही कहा कि दांडिया गरबा नवरात्रि चल रही है, तो मुसलमान भाई जो हैं वो अपने ईद मिलाद की भी तैयारी कर रहे हैं। वहां पर यही क्लेश था मैडम। आपको अपने गरबे खेलने, डांडिया खेलने आप खेलें, आपको कौन रोक रहा है। लेकिन जो मुसलमान भाई जो डीजे बजा रहे हैं, जो कर रहे हैं अपने ईद मिलाद को लेकर, जो कव्वाली बजा रहे हैं, तो ये तो बिना वजह का इश्यू बना दिया गया। भाई सड़क के इस पार गरबा हो रहा है, वहां पर आपके भजन कीर्तन चल रहे हैं, आराम से आप भी एंजॉय करिए उसको। सड़क के उस पार अगर मुस्लिम बस्ती है, वो अपना ईद मिलाद का कार्यक्रम अगर कर रहे हैं, तो आपको भी उनसे परेशानी नहीं होनी चाहिए। और पुलिस पर सवाल होना चाहिए, पुलिस ने परमिशन कितने बजे की दी है, चाहे ईद मिलाद की हो, चाहे गरबा दांडिया की परमिशन हो, कितने बजे तक की परमिशन होती है। और आप सोचिए, एक मिनट मुझे एक वक्त दीजिएगा। आप जो कहती है कि देश का माहौल कैसा है, क्यों आप ऐसा बोल रहे हैं मैडम, एक बात बताइए, एयरपोर्ट पर अगर 2 मुसलमान कोई नमाज पढ़ लेंगे तो उसको बवंडर खड़ा कर दिया जाता है, जबकि उसी अहमदाबाद एयरपोर्ट पर डांडिये खेले जा रहे हैं, गरबे खेले जा रहे हैं कुछ लोगों के, तो इससे किसी की भावना आहत नहीं होती है। जब मुसलमान वहां पर नमाज पढ़ता है तो भावना आहत हो जाती है, और वहीं पब्लिक में कोई डांडिया खेलता है तो भावना आहत नहीं होती है किसी की। तो मैडम ये दोहरा चरित्र जो है ये हमारे देश को बर्बाद कर रहा है। हमारा जो कानून है वो सबके लिए होना चाहिए ना। हमें सिक्के की दोनों पहलुओं को देखना चाहिए। नमाज पढ़ रहा है तो आपको प्रॉब्लम है सड़क पर, और सड़क पर अगर कोई डांडिया खेल रहा है, ये कह रहा है तो आपको कोई परेशानी नहीं है। ઓકે સાહલભાઈ, એ વાત લઈને હું આવું છું। જ્વલંતભાઈ, તમે કે કહેવા માંગો છો, તમારી વાતને પહેલા કન્ટિન્યુ કરશો। એમની જે વાત છે કે નામ પૂછ કે મારા જા રહા હે, તો સાચી વાત છે। કિશનલાલની બી નામ પૂછીને હત્યા કરવામાં આવી હતી, એવી રીતે કિશન ભરવાડની બી નામ પૂછીને હત્યા કરવામાં આવી હતી, એવી રીતે હર્ષાની પણ એવી રીતે હત્યા કરવામાં આવી હતી। તો એ કયા તરફથી હત્યા થઈ રહી છે એ પણ તમે જોઈ શકો છો। બીજી વસ્તુ એમે કીધું કે ભાઈ નવરાત્રીની અંદર તમે કેટલા વાગ્યા સુધીની પરમિશન લીધી છે, અને નવરાત્રીની અંદર પરમિશન, નવરાત્રી વર્ષમાં 9 દિવસ હોય છે, અને પરમિશન લીધી હોય 12 વાગ્યા સુધીની તો અડધો કલાક અગર વધારે ચાલી જાય છે। પરંતુ દેશભરની અંદર કેટલા સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી જે લાઉડસ્પીકર હટાવવાની જે વાત છે, એમાં તમે ક્યારે વિચાર કર્યો છે? ये पण चालू है ना, 365 दिवस चाले छे। देखिए ज्वलित भाई मैंने काफी कार्यक्रम किए हैं ऐसे। ज्वलित भाई मैंने આપણે મુદ્દાથી ન ભટકીએ જ્વલિતભાઈ અને સહલભાઈ, આપણે મુદ્દાથી ન ભટકીએ। જ્વલિતભાઈ, સહલભાઈ અત્યારે એક વાત કરી છે, હું તમારી પાસે સવાલ પહેલા લઈને આવી જાઉં છું, તમારું શું માનવું છે। એટલે નિર્દોષ લોકો, એવું નથી કે તમે આપણે વિધર્મી યુવકોની વાત કરી રહ્યા છે, પરંતુ જરૂર નથી કે બધા એવા જ હોય, સારા પણ લોકો છે આ દુનિયામાં, બરાબર છે। તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે એ પછી સારા લોકોને કેમ અંદર એન્ટ્રી નથી? સૌપ્રથમ વિધર્મી યુવકો હિન્દુ તહેવારની અંદર શું કરવા આવે? ઠીક છે, અગર એ લોકોને અત્યાર સુધીનો અમારો અનુભવ છે, હું 21 વર્ષથી કામ કરી રહ્યો છું, મારા અનુભવ છે કે નવરાત્રી દરમિયાન સૌથી હાઈએસ્ટ લવ જેહાદના કિસ્સા બનતા હોય છે।
કે નવરાત્રી અંદર કોઈ ગરબા પંડાલમાં મળ્યા અને એક નંબરોની આપ લે થઈ મિત્રતા પ્રેમની અંદર પરિણમી અને પછી લવ જેહાદનો પ્રશ્ન બન્યો હોય છે. आप उस प्यार को लव जिहाद बोल लेते हैं ज्वलित भाई, क्या बात करते हैं आप? સહેલભાઈ તમે બોલ્યા ત્યારે હું વચ્ચે નતો બોલ્યો પ્લીઝ. તો એ દરમિયાન અગર કોઈ વિધર્મી યુવક અંદર પ્રવેશ કરે જ નહીં તો આ કિસ્સો બનવાનો નથી. અગર કોઈ વિધર્મી યુવક એવું કે મને માતાજી માટે ખૂબ જ શ્રદ્ધા છે તો એ એના વિસ્તારની અંદર ગરબા પંડાલ કરે, માતાજીની સ્થાપના કરે, માથે ગરબો લઈને નાચે. અમે આવીશું ત્યાં એને શીખવાડવા કઈ કરે, એને કઈ ખોટું કરતું હશે અમે શીખવાડવા આવીશું, એને સમજાવવા આવીશું, અમે એને એપ્રિશિએટ પણ કરશું. અગર એ પોતાના વિસ્તારની અંદર માતાજીનો ગરબો સ્થાપન કરે, ત્યાં ગરબા કરે તો અમને ક્યાં વાંધો છે? અમારા વિસ્તારની અંદર અમારી બેન દીકરીઓ જ્યાં ગરબા કરતી હોય ત્યાં તમારે આવવાની જરૂર નથી. ઓકે સહલભાઈ, હા હવે તમારી વાત पे देखिए मैं तो साफ ये कहता हूं, जो मुस्लिम युवा जो दांडिया गरबे में जाते हैं ना, मैं उनसे उनके परिवार वालों से कहूंगा, मैं उनके माता पिता से बात कहना चाहूंगा कि कोई हिंदू संगठन के कुछ उल्टे सीधे लोग बिना वजह जो गुंडागर्दी करके आपके बेटों को मारते हैं, उससे बेहतर है कि आप ही अपने बेटे को 2 थप्पड़ मार के उसको घर में बिठाइए कि दांडिया गरबा कर लेना जाया करें. मैं खुद बोल रहा हूँ. और दूसरी बात, अरे बोलने देंगे आप, अरे बोलने दीजिए ना. अब आप सुनेंगे नहीं ज्वलित भाई, मैं चुप रहा ना ज्वलित भाई, आप सुनिए ना ज्वलित भाई, अब आप बोलेंगे. गुंडागर्दी किसको बोलते हैं? जो कानून हाथ में लेगा वो गुंडा होगा, जो कानून को हाथ में लेगा वो गुंडा होगा, बिल्कुल गुंडा होगा. जो इस देश का संविधान है, ये देश संविधान से चलेगा, ये देश गुंडागर्दी से नहीं चलेगा, हिंदू संगठनों की गुंडागर्दी से नहीं चलेगा देश. नहीं तो आप कह दीजिए, आप कह दीजिए कि आप बिल्कुल नहीं मानते संविधान को. जान चलती है वो भी सुप्रीम कोर्ट के खिलाफ चल रही है तो वो गुंडे है क्या? मौलवी मौलवी? अरे जाइए ना आप सुप्रीम कोर्ट में, जाइए आप सुप्रीम कोर्ट में, आपको कुछ पता ही नहीं है. सुप्रीम कोर्ट की गाइडलाइन को पढ़िए आप, सुप्रीम कोर्ट की गाइडलाइन को पढ़िए आप, बकवास मत करें आप. सुप्रीम कोर्ट की गाइडलाइन को पढ़े आप, उसके बाद में बात करें आप. अब मुझे बोलने देंगे आप? अब बीच में बोल रहे हैं आप, अब बीच में बोलेंगे, फिर मैं भी बीच में बोलूं. अब इनको चुप करिए आप, मैं बीच में बोला नहीं था. अब मेरी बात सुनिए, जो ज्वलित भाई ने कहा, अरे आप मेरी बात आप सुनिए ना, अब आपके वक्त में बोलिए ना, मेरा वक्त खा रहे हैं आप बिना वजह का. वैभवी एक बात बताइए, वैभवी जो ज्वलित भाई ये बात बोल रहे हैं, આખી દુનિયામાં ખબર છે કોણ ગુંડા છે, આખી દુનિયાને ખબર છે. હિન્દુ ચાંદલો કરીને જશે, ધોતી પહેરીને જશે તો કોઈ નહીં રોકે, દાઢી વાળાને કોઈ भी एयरपोर्ट ऊपर रोकશે. इंग्लैंड में देख लिया सबने, इंग्लैंड में देख लिया किस तरीके की गुंडागर्दी हो रही थी. इंटरनेशनल हेडलाइंस देखिए आप, दुनिया भर में इंग्लैंड में देखिए आप किस तरह की गुंडागर्दी हुई है. वहां के अखबारों ने क्या लिखा है वो पढ़िए आप, अगर इंग्लिश आपको आता हो तो. अब आप मुझे बोलने दें, मेरा वक्त न खाएं, मुझे बोलने दें. दुनिया ने कोई भी एयरपोर्ट ऊपर अरे आप छोड़िए ना. કહેવામાં આવે છે કોઈ तिलक वाला आतंकवादी. अरे हम तो देश के सबसे पहले आतंकवादी गोडसे को भी जानते हैं, जो देश का सबसे पहला आतंकवादी था, जिसने महात्मा गांधी की हत्या की थी. सबसे बड़ा वो आतंकवादी था देश का, सबसे पहला वो आतंकवादी था गोडसे, जिसकी आप पूजा करते हैं, जिसका आप महिमा मंडन करते हैं. नहीं, टीके वाले भी होते हैं ना भाई, हुई है ना सजा, हुई है ना. कई हिंदू संगठन के लोगों को सजा हुई है इसके अंदर. आप क्या बात करते हैं? किसने किया था मालेगांव का धमाका? किसने किया था समझौता एक्सप्रेस में धमाका? किसने किया था अजमेर में धमाका? क्या बात करते हैं आप? जाइए बैन लगाइए ना उन पर आप. और आप जो बात करते हैं कि मुसलमान नहीं आना चाहिए, किसी के बाप का देश नहीं है ये, मुसलमान हर जगह पर जाएगा. सुनिए आप, किसी के बाप का ये मुल्क नहीं है, आपके बाप का नहीं है, साल कुरैशी के बाप का नहीं है. ये देश संविधान से चलेगा. और आप जो बात करते हैं कि हिंदू कहीं नहीं जाते, क्यों जाते हैं हिंदू अजमेर की दरगाह पर? बताइए आप, क्यों आता है उनको उसके अंदर? क्यों जाते हैं मजारों के ऊपर हिंदू भाई? हम तो नहीं रोकते, नहीं मारेंगे हम तो उनका इस्तेमाल करते हैं, हम उनका इस्तेमाल करते हैं. आप कहीं भी आइए, हमारा मेहमान होता है, कहीं भी आ सकता है. क्या बात कर रहे हैं आप? नफरत, अरे आप बनाइए ना. अरे आप हिंदू राष्ट्र की बात आप करते हैं भाई, हम नहीं करते. आप धर्म के नाम पर करते हैं. बनाएंगे क्यों नहीं बनाएंगे? हाँ तो यही बात है ना कि जब पीएफआई अगर मुस्लिम राष्ट्र की बात करे तो पीएफआई आतंकवादी है. जब आरएसएस और हिंदू संगठन अगर हिंदू राष्ट्र की बात करे तो आतंकवादी नहीं है. मुद्दाથી ભટકી રહ્યા છે. એક જ્વલિતભાઈ શાંત થઈ જાઓ પ્લીઝ. આપણે મુદ્દાથી ભટકી રહ્યા છે 3 થી 4 મિનિટ. આપણે શબ્દોની ગરિમા જાળવી લે. હા જ્વલિતભાઈ, आप अपने शब्द को समझाइए, आप अपने शब्द अपने पास रखिए. मुझे आपका सर्टिफिकेट नहीं चाहिए. मैं दोबारा कहूंगा कि जो इस देश के संविधान को नहीं मानता, जो कानून को तोड़ता है, वो गुंडा होगा, चाहे वो किसी भी संगठन का क्यों ना हो. मैं बार बार बोलूंगा, मैं अपनी बात पर कायम हूं. अरे जो देश के कानून को नहीं मानेगा, जो देश के अरे बिल्कुल इंद्रेश कुमार पर भी केस चला है समझौता एक्सप्रेस का. आपके इंद्रेश कुमार पर समझौता एक्सप्रेस का केस चला है. बिल्कुल भी जगह चले जाओ, दाढ़ी वालों को इंद्रेश कुमार पर भी केस चला है समझौता एक्सप्रेस ब्लास्ट का भाई, आतंकवाद का. आए दिन 10 हिंदू भाई पकड़े जाते हैं.
ISI के मुखबिर के तौर पर पकड़े जाते हैं। आपकी भारत माता की मुखबिरी करते हुए कई हिंदू भाई पकड़े गए आतंकवाद के आरोप में, कुछ बोलेंगे आप? मध्य प्रदेश से पकड़े जा रहे हैं, रमेश, संतोष, महेश सब पकड़े जाते हैं। ये आपका प्रोपेगेंडा ज्यादा वक्त तक चलने वाला नहीं है। आपका प्रोपेगेंडा नहीं चलने वाला है ज्यादा देर આ तक। ઝઘડવાનો સમય નથી, આ જવાબ આપવાનો સમય છે। જો તમારે આ જ રીતના લડવું અને ઝઘડવું હોય તો મને કહી દો, ચર્ચાને આપણે અહીંયા જ સમાપ્ત કરી એમને દઈએ કોઈ છીએ। શબ્દોની ગરિમા જાળવે, વાત શબ્દોની પતી જાય છે। ગરિમા તમે મને બોલવા જ નથી દઈ રહ્યા, તો હું કેવી રીતના એમને કહી શકું કે શબ્દોની ગરિમા જાળવે? તમે તમારે સવાલનો જવાબ આપવાનો છે કે તમારે લડવાનું છે? આ જ રીતના તમે કહેશો તો જે લોકો તમને જોઈ રહ્યા છે એ લોકો શું તમારી ઉપર વિશ્વાસ કરવાના છે? વસુદેવ કુટુંબકમની ભાવનાની આપણે વાત કરીએ છીએ, ક્યાં છે અત્યારે વસુદેવ કુટુંબકમની ભાવના? આ જ રીતના એ જ કહું લડવાનું છું છે? ને, એવું કહું છું ને, એમને કોઈ શબ્દોની ગરિમા જાળવે, બરોબર છે। મેં એમને ક્યારે આતંકવાદી કીધા નથી કે એમને એવું अरे કીધું अभी નથી 10 કે बार તમારા आपने कहा બાપનો દેશ आतंकवादी છે। आतंकवादी એવું आतंकवादी, સાંભળો, 10 बार મેં आपने એવું कहा। કીધું નથી તમારા બાપનો દેશ છે, એવું નથી કીધું મેં એવું નથી કીધું। એક એક કરીને બંને लेकिन मैं कहता हूँ ये देश न सहल कुरैशी के बाप का है ना आपके बाप का है। संविधान से ना, ना, चलेगा मारा देश में तो बापनो साफ बोल रहे हैं। મારા બાપનો नहीं છે आपके बाप દેશ का આ। भी गलतफहमी में मत रहिए आप। ના, ના, મારા બાપનો છે, देश મારા का બાપ जो તારા राष्ट्रपिता था उसको तो मार दिया आप लोगों ने। મર્યા છે। देश का जो मारा बाप नो राष्ट्रपिता देश था है। उसकी तो हत्या कर दी आपने। क्या बात कर रहे हैं आप? તમારા બંનેના માઇક મ્યુટ કરી દઈશ, કારણ કે મને જવાબ બંને તરફથી નથી મળી રહ્યો, કારણ કે તમે બંને ઝઘડી રહ્યા છો। મારે એક એક કરીને જવાબ જોઈએ છે તમારી પાસેથી। સૌથી પહેલા તો બંને મને એક એક કરીને એ જવાબ આપો કે વસુદેવ કુટુંબકમની ભાવનાની જે આપણે વાત કરીએ છીએ અત્યારે ક્યાં છે? જ્વાલિતભાઈ, તમે પહેલા મને એનો જવાબ આપશો। જો હિન્દુ સર્વથી પહેલેથી સહિષ્ણુ છે અને વસુદેવ કુટુંબકમમાં માને છે, પરંતુ જ્યારે વાસુદેવ કુટુંબકમની જ્યારે ભાવ હોય ત્યારે અમુક લોકો જ્યારે પોતાની મા બેન દીકરોની વાત આવે, દેશની વાત આવે, ધર્મની વાત આવે ત્યારે શસ્ત્ર ઉપાડતા પણ હિન્દુને આવડે છે। તો આ કરવું પડે, જે જરૂર છે ધર્મ માટે શસ્ત્ર, જ્યારે ધર્મ માટે જરૂર પડે, ગૌ માતા માટે જરૂર પડે, બેન દીકરીઓ માટે જરૂર પડે, ગાય માતા માટે જરૂર પડે, તો ત્યારે શસ્ત્ર ઉપાડવો પણ એટલો જ જરૂરી છે। આ ભગવતનો સાર છે, ભગવદ ગીતાનો સાર છે। ઓકે સર, હવે તમે જે વાત કરી હતી એમાં હું થોડું તમને કન્ટિન્યુ કરું છું। તમે જે વાત કરી ખેડાની, તમે વાત કરી જે શાળામાં ગરબા યોજાયા હતા, તમે આ બંને પાર્ટને અલગ અલગ પાડ્યા છે, પરંતુ હું તમને જણાવી દઉં કે જે શાળામાં ગરબા યોજાયા હતા એ જ શાળાની અંદર અમુક જે શિક્ષકો હતા, શિક્ષિકાઓ હતા, કે અમુક જે બાળકો હતા એ આ શાળાની અંદર જ યા હુસેનના નારા લગાવતા હતા। આ બધું કરવાનું શું જરૂર પડી? કારણ કે એક જગ્યાએ ઓલરેડી જે આયોજન થઈ રહ્યું છે, જે જગ્યાએ જે તે તહેવાર ઉજવી રહ્યા છે તેનું આયોજન થઈ રહ્યું છે, પછી આ કરવાની શું જરૂર છે? આ બંને અલગ વાત નથી, આ બંને એક જ વાત છે। ठीक है मैडम, पहले तो मैं ज्वलित भाई की बात का जवाब दूं। ज्वलित भाई ने जो कहा कि शस्त्र भी उठाना पड़ेगा, देखिए ये वे किसी बातें कर रहे हैं, आप खुद भी उनको रोक नहीं रही हैं। अब यही सवाल होता है ना कि ज्वलित मेहता अगर अपनी बहन बेटी के लिए हथियार उठा लेगा तो वो अपने धर्म के लिए हथियार उठा रहा है, अपने परिवार के लिए हथियार उठा रहा है। जबकि कोई मुसलमान अगर ऐसा करता तो नहीं है मुसलमान, लेकिन कोई मुसलमान अगर अपनी बहन बेटी के लिए हथियार उठाता तो उसको आतंकवादी बता दिया जाता है। और ज्वलित भाई कहते हैं नहीं, हम हथियार उठाएं तो हम उठा सकते हैं, हम आतंकवादी नहीं है अगर मुसलमान। नहीं, सुनिए सुनिए, और अगर या हुसैन का नारा लगाया तो क्या कोई आतंकवादी नारा है क्या? वो कौन सा नारा है या हुसैन का? आप वासुदेव कुटुंबकम की बात करती हैं तो आपको भाई, मैं अगर अल्लाह अकबर बोलता हूं तो आप मुझे जय श्री राम से कोई प्रॉब्लम नहीं है, तो आपको भी प्रॉब्लम नहीं होना चाहिए उससे। बिना वजह की बात करती है मैडम, भाईचारे का माहौल बनाइए ना। आप बोलिए जय श्री राम, मुझे कोई प्रॉब्लम नहीं है, मैं बोलूंगा अल्लाह अकबर, आपको भी प्रॉब्लम नहीं होना चाहिए। जिसको अगर प्रॉब्लम है अल्लाह अकबर से, जिसको अगर ज्वलित भाई आपको अगर अल्लाह अकबर से प्रॉब्लम है तो आप अपने पसंदीदा देश चाइना, ज्वलित भाई આજે શાળા છે સાહેબ, એક મિનિટ મને સાંભળી લો। ખેડાની આજે શાળાની મેં તમને વાત કરી છે, એ શાળાની અંદર બાળકો માટે આયોજન કરવા, એ નાના બાળકો કે જેમને આ ધર્મથી એ લોકો બહુ પરે, જેમને ખ્યાલ જ નથી આ હિન્દુ મુસ્લિમનો, જેના વિશે તમે અત્યારે લડી રહ્યા છો, એ બાળકોને ખ્યાલ જ નથી। એ તો એકબીજા સાથે ભાઈ બહેનની જેમ, એક મિત્રની જેમ તેઓ રહી રહ્યા છે। अरे लेकिन मैडम, अरे मैडम मैं बात मानता हूं, वो टीचर्स ने जो नारे लगाए मैडम, कोई आतंकवादी नारे नहीं थे वो। वहां पर जय श्री राम का नारा लगता है। भाई अगर आप मेरे साथ में बैठी, आप अगर कहेंगे जय श्री राम और अगर मैं कहूंगा अल्लाह अकबर, तो इसमें गलत क्या हो गया मैडम? कोई छोटू नहीं, हूं कोई गाली तो नहीं दी ना उन्होंने, या हुसैन की नारा लगाया ना उन्होंने, कुछ गलत गाली तो नहीं दे दी ना, देश विरोधी कोई नारा तो नहीं लगा दिया ना मैडम। तो बिना वजह इतना तूल क्यों दिया जा रहा है? क्योंकि गुजरात चुनाव सर पर इसलिए जबरदस्ती પછી તમે નારા લગાવડાવો એ ખોટું નથી સહલભાઈ, એવું છે ને? अरे मैडम जबरदस्ती नारा तो वहां पे आप देखिए, आपके सिंधु भवन रोड पर एसजीआई पर मुसलमान लड़कों को रोक रोक कर लगाए जाते हैं, बोलो जय श्री राम, तो वो आपको नजर नहीं आता ज्वलित भाई?
सीधा सीधा कुछ जा रहा है उसको रोक के बोलेंगे जय श्री राम का। आपको તમે अरे जाइए वेजलपुर, जाइए वेजलपुर पुलिस स्टेशन के अंदर एक एफआईआर दर्ज हुआ है 2 महीने पहले। प्रूफ आपको। एक मुसलमान एक मौलाना को रोका गया, उनको मारा गया, उनको कहा गया कि जय श्री राम के नारे लगाओ। अरे मैं आपको एफआईआर की कॉपी भेजूंगा, एफआईआर की कॉपी भेजता हूँ आपको मैं। एफआईआर आप जाइए ना वेजलपुर पुलिस स्टेशन में। हवाई बात नहीं करता हूँ ज्वलित भाई, मैं तथ्यों के आधार पर बात करता हूँ। ઠીક છે સહલભાઈ, આપણે જ્વલિતભાઈ પાસે જે સવાલનો જે સવાલ તમે એમને કર્યો છે એનો જવાબ આપણે એમની પાસે જ જાણી લઈએ. હા જ્વલિતભાઈ, હવે આનો જવાબ આપી દો. હવે સૌ પ્રથમ વાત એ કરું કે સહલભાઈએ જે ખેડાનો બનાવ છે એનો જવાબ પ્રોપર એમે આપ્યો નથી, કાં તો આપવામાંથી છૂટે રહ્યા છે. मैंने साफ कहा ना भाई। 2 મિનિટ કેમ હિન્દુ તહેવારની અંદર કેમ માતાજીના ગરબાની અંદર બીજા ધર્મની જય બોલાવી પડે? સૌ પ્રથમ વાત આ, અગર કોઈ મસ્જિદની અંદર કોઈ દરગાહ ઉપર કોઈ મસ્જિદની અંદર જય શ્રી રામ ના બોલાવશે તો ચલાવશે મુસલમાન સમાજ? નહીં ચલાવે. તો એવી રીતે જ્યારે માતાજીના ગરબા છે ત્યારે અલ્લાહુ અકબર કે મુસલમાનના કોઈ ધર્મગુરુઓની વાત કે ધર્મની વાત એ શું કરવા કરવી જોઈએ? એ ન કરવી જોઈએ. એ એવું નથી કહી રહ્યા કે ખોટું છે, એ અત્યારે એવું કે છે આમાં શું ખોટું કરી દીધું. ખરેખર અમને એમાં ખોટું નથી લાગતું. તો અગર કાલે ઉઠીને અગર કોઈ મસ્જિદની અંદર જય શ્રી રામ બોલશે તો શું થશે? ત્યારે પછી સહલભાઈ પાછા કહેશે બજરંગ દળ કે ગુંડે. કેમ मंदिर में घुस के तो नारे नहीं लगाया ना किसी ने, मंदिर के अंदर घुस के किसी मुसलमान ने नारा नहीं लगाया भाई, मंदिर के अंदर घुस के नारा नहीं लगाया भाई, मंदिर के अंदर घुस के कभी कोई मुसलमान ने नारा नहीं लगाया ऐसा। તો નાના બાળકો મસ્જિદમાં જશે અને જય શ્રી રામના નારા લગાડશે તો કોઈ વાંધો નહીં હોય ને કોઈ પણ મુસલમાનને? मेरी बात તો बोल रहा हूँ ना मेरे भाई, કઈ નહીં કરે ને. ठीक है मैं वही बोल रहा हूँ ना, मंदिर के अंदर कभी कोई मुसलमान ने नारा नहीं लगाया जाकर और लगाएगा भी नहीं मुसलमान। ऐसी हिंसा कोई मुसलमान नहीं करता है कभी भी भाई। સાંભળો મારી વાત, જે માતાજીની ગરબો જ કરે ને એટલે પહેલા ગરબાનું સ્થાપન કરવામાં આવે, એટલો આનો મતલબ એ થયો એ પોતે જે ગરબા ગાઉન છે મંદિર થઈ જાય છે. એ મંદિર થઈ જાય, એ જે માતાજીની સ્થાપન કરવામાં આવે પછી ગરબા કરવામાં આવે છે. એમને ગરબા નથી થતા, તો એ માતાજીનું સ્થાપન થયેલું હોય એટલા માટે મંદિરની જેવું ગણવામાં बिल्कुल આવે. बहुत अच्छी बात की, मैं आपकी बात से सहमत हूँ ज्वलित भाई, मैं आपकी बात से सहमत हूँ। आपकी बात से जितना मैं सहमत हूँ इतना आप मेरी बात से भी सहमत हुई है ना। मुसलमानों में कहा जाता है दुनिया आपकी हमारी है, हम कहीं भी नमाज पढ़ सकते हैं सड़क पर भी, तो क्यों रोकते हैं आप हमें? हम जहाँ नमाज पढ़ते हैं वहां अल्लाह को मानते हैं। नहीं तो बोल रहा हूँ ना मैं भी, हम जहाँ हाथ बांधकर खड़े हो जाते हैं वहां अल्लाह को हम पाते हैं, तो आप क्यों रोकते हैं मुसलमानों को नमाज पढ़ते हुए? કાયદાની વાત કરો, કાયદાની વાત કરો, बात आ गई आपने क्या गई ना, जब आप पर आती है तो आप कहते हैं नहीं नहीं नहीं। अब आपको मैं बता रहा हूँ आपको मैं, तो मैं भी तो बात कर रहा हूँ ना, मुसलमान कहीं नमाज पढ़ता उसको मत रोका करिए आप, क्यों रोकते हैं मुसलमान को नमाज पढ़ते हुए? જ્વલિતભાઈ आप तो कायदे को मानते नहीं है, आप तो खुद कह रहे हैं कि आपकी गीता में कहा गया है शस्त्र उठा लो और आप सवाल उठाते हैं कुरान के ऊपर। कुरान में कहीं नहीं कहा गया ऐसा हिंसा करें, लेकिन आप कह रहे हैं कि आपकी गीता में कहा गया कि हिंसा करें। आपकी गीता, आपने कहा कि आपकी गीता में कहा शस्त्र उठा लेना मार देना, आपने कहा ધર્મ માટે મા બેન દીકરીઓની રક્ષા માટે। हाँ तो यही बात है ना, तो आपकी गीता सिखाती है ना, રક્ષા માટે तो आप ही कहना चाहते हैं कि आपकी गीता હથિયાર ઉપાડવો પડે તો ઉપાડવો પડે। સમજ્યા? મેં તમને એવું નથી કીધું, તમે કાયદા આપણી પાસે અત્યારે સમયનો અભાવ છે, हिंसा सिखाती है आपकी गीता। આ ચર્ચા પૂર્ણ કરવી પડે છે, પરંતુ એક વાતનું ખૂબ દુઃખ છે કારણ કે આપણે એકતાની વાત આમાં ક્યાંય નથી લાવતા, માત્ર એકબીજા ઉપર દોષારોપણ કરવાની જ વાત અહીંયા આવી રહી છે। અડધોથી વધારે સમય આપણો માત્ર ને માત્ર એક એવી બાબત મુદ્દા વગરની બાબતમાં ગયો છે, એકબીજા પર માત્ર ને માત્ર દોષનો ટોપલો નાખતા રહ્યા છે। પરંતુ આ ચર્ચાનો મુખ્ય હેતુ જે હતો કે આપણે જે એકતાની વાતો કરીએ છીએ, જે અખંડિતતાની વાતો કરીએ છીએ, જે અખંડિત ભારતની વાત કરીએ છીએ ને, એ ભારત બંને કોમમાં દેખાય। પરંતુ અત્યારે જે રીતે તમે વાત કરી છે, હવે આગળના સમયમાં જે તો સમજવું પડશે કે આ એકતા આપણે સાથે રહીને કેવી રીતે લાવી શકે, કારણ કે જો આ જ રીતના ઝઘડવાનું રહેશે તો આ તો આવું ને આવું જ ચાલ્યા કરવાનું છે, આવા જ કિસ્સાઓ સામે આવતા રહેવાના છે, એકબીજા ઉપર માત્ર ને માત્ર આપણે દોષનો ટોપલો જ નાખતા રહેવાના છે। જ્વલિતભાઈ અને સહલભાઈ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો આભાર। તો બિલકુલ દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।